અંકલેશ્વરમાં વર્ષ 2024માં સગીરા સાથે દુષ્કર્મ આચરનારા કેસમાં એડિશનલ સેશન તેમજ સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષ કેદની સજા ફટકારતા હુકમ કરતા ખળભળાટ મચી જવા પામી છે। અંકલેશ્વર પંથકમાં જાન્યુઆરી વર્ષ 2024માં 16 વર્ષીય સગીરાને પતાવી ફોસલાવી ભગાડી જઈ તેની સાથે દુષ્કર્મ આચરવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। આ અંગેનો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધતા પોલીસે આરોપી અલી અસગર ઉર્ફે અયાન જલાઉદ્દીન શાહની ધરપકડ કરી હતી અને ચાર્જશીટ કરવા જેટલા પુરાવા એકત્રિત થતા અંકલેશ્વરના નામદાર એડિશનલ સેશન્સ તેમજ સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ ચિરાગ કે મુનશી સાહેબની કોર્ટમાં ચાલી જવા પામ્યો હતો। કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે। સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ ચિરાગ કે મુનશી સાહેબે સરકારી વકીલ પિયુષસિંહ રાજપૂતની ધારદાર દલીલોને પુરાવા અને ગ્રાહ્ય રાખી આરોપી અલી અસગર ઉર્ફે આર્યન જલાઉદ્દીન શાહને તકસીરવાર ઠેરવી 20 વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે। આ ઉપરાંત સગીરાને ₹4 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે। કેસની ટૂંકી હકીકત એવી છે કે અંકલેશ્વર વિસ્તારમાં સગીરાને આરોપી અલી અસગર આર્યન જલાઉદ્દીન શાહ ધાકધમકી આપી અને ભગાડી જાય તેની સાથે દુષ્કર્મ આચરે છે, જે બાબતની ફરિયાદ ભોગ બનનારના પિતાએ અંકલેશ્વર જીઆઈડીસી પોસ્ટેમાં આપતા તેની ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી આરોપીને અટક કરી તેની વિરુદ્ધ ચાર્જશીટ કરવાના પૂરતા પુરાવા એકત્રિત થતા નામદાર અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ પોસ્કોસ કોર્ટમાં ચાર્જશીટ ફરમાવે છે। સદર કેસની પ્રોસિક્યુશનની તરફેની કાર્યવાહી અમોને સુપ્રત કરતા આ કામે અમે દસ્તાવેજી પુરાવા, લેખિત પુરાવા, મૌખિક પુરાવા તથા રજૂ કરી કેસની કાર્યવાહી પૂર્ણ કરી નામદાર અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબ શ્રી સી કે મુનશી સાહેબે અમો ફરિયાદ તરફે અમારા રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા, મૌખિક પુરાવા તથા દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને તકસીરવાર ઠેરવી ભારતીય દંડ સંહિતાની કલમ 363-66, પોક્સો કલમ 4, 6, 12ના ગુનામાં 20 વર્ષની કેદની સજા ફરમાવેલી છે। વધુમાં ભોગ બનનાર બાળકીને ₹4 લાખ જેટલું વળતર અપાવવાનો પણ હુકમ કરેલો છે।